મૂકું કે બે ડિસેમ્બર સુધીનું જે એસ્ટ્રોલોજીકલ પીરિયડ છે ને એ હમ. આ પિતૃઓની જે છે એ કામ કરવા માટે બહુ સારો પીરિયડ છે. એ રીતે આ જસ્ટ મૂક્યું તમારી સામે. ના રાઈટ. પણ હા, તો મેડિટેશન કરાવવા છે. એટલે પિતૃઓને કોઈક આપણા બાપ દાદાઓ વયા ગયા છે એ નહીં સમજતા. રાઈટ. અત્યારે એ એક આપણી અંદર શું કહેવાય સંસ્કારની ધારા તરીકે એ ચાલુ જ છે આપણા ચિત્તની અંદર. રાઈટ. એટલે આપણી જે વલણો છે, આપણા જે ભયો છે, આપણી અંદર જે બધી ખૂબીઓ છે, આપણી અંદર જે ગાંઠો છે, આ બધાની અંદર આ પિતૃઓની એક જાતની શું કહેવાય શું કહેવાય કલરિંગ હોય છે. એટલે આપણે ત્યાં એને પિતૃ તર્પણ કહેવાય કે એને આપણે અપીઝ કરીએ. અપીઝને ગુજરાતીમાં શું કહેશું? એને ખુશ કરીએ. રાઈટ. એટલે ખુશ કરીએ એટલે કોઈ જે ગયા છે એને ખુશ નથી કરવાનું, પણ જે કર્માશયની અંદર આ બધું પડેલું છે, જે ધારા ચાલી આવેલી છે, એ કર્માશયનું વાઇબ્રેશન બદલવાની વાત છે. તો પહેલાં આપણે રિધમિક બ્રીધિંગમાં બેસશું મ્યુઝિક વગર. પછી જરાક મનને શાંત થવા દેશું. રાઈટ. કોઈ ફોર્સનો ઉપયોગ નહીં કરીએ. અને પછી આપણા પેલા ચાર જે આપણા પેલા આપણા મધર ફાધર, ચાર ગ્રેન્ડ પેરેન્ટ્સ અને ત્યાર પછી અને એક ક્ષણે જે ધારા આવે છે જેને આપણે કહીએ કે મારી શું કહે આંબાની જે ધારા છે એ ધારા બંધ થઈ જાય છે. ત્યાંથી મને ધારા એ રીતે બંધ થાય છે કે મને કંઈ યાદ હવે આવી શકતું નથી. રાઈટ. હવે કોઈના ચિત્ર યાદ નથી આવતા, કોઈના સંવેદના યાદ નથી આવતા, કોઈ વ્યક્તિઓના નામ પણ હવે યાદ નથી આવતા. રાઈટ. અને એ જે ખાલી જગ્યા છે એ બાઉન્ડ્રી છે જ્યાં આપણી સ્મૃતિ પૂરી થાય છે અને કર્માશય ચાલુ થાય છે. રાઈટ. અને એ બાઉન્ડ્રીની સંવેદનામાં રહી અને થોડું આપણે એની અંદર શું કહેવાય જસ્ટ એવો પ્રશ્ન મૂકવાનો છે, એવી એક સંવેદના મૂકવાની છે કે જે મારી અંદર રિપીટ થતું હોય, જે પેટર્ન્સ રિપીટ થતા હોય એ મારી સામે આવે, મારી આંખની સામે આવે અને મારી સમજણમાં આવે. આટલી જ વાત છે. ઓકે, તો શાંતિથી બેસી જઈએ આપણે. રાઈટ. બી વેરી રિલેક્સ્ડ, એકદમ રિલેક્સ્ડ. મનને એકદમ સેટલ થવા દેજો, એ એકદમ શાંત રિધમિક બ્રીધિંગ ચાલુ કરી દેજો. નો મ્યુઝિક. સેન્સ ધ બ્રેથ. અંદર જાય છે, બહાર આવે છે. ધીમે ધીમે મનને એકદમ શાંત જવા દેજો, કોઈ અવાજ નહીં. અંદર કોઈ પણ મસલમાં ક્યાંય પણ ટેન્શન હોય, આગ્રહ હોય, એક વખત ધ્યાન શરીરમાંથી ફેરવી અને બધી જગ્યામાંથી ટેન્શન રિલેક્સ કરી દેજો. પગમાંથી, હાથમાંથી, પેટ, વાંસો, ગળા, માથા, બધાની અંદરથી એક વખત ટેન્શનને રિલેક્સ કરી દેજો. હવે પહેલા આપણા માતા પિતાને પેલા એનું ચિત્ર જોઈએ અને એની સંવેદના જોઈએ. હવે એની સંવેદના જો ન આવતા હોય તો એનો જે વોઇસ હતો, એનો અ, જે એનો ટોન હતો, વોઇસનો ટોન હતો, એને જરા યાદ કરજો. કદાચ આપણું નામ બોલતા હોય એવી રીતે યાદ કરજો. એને સેન્સ કરજો, ફીલ કરજો. હવે પેલા માતાના માતા પિતાને યાદ કરજો. પેલા એનું ચિત્ર જોજો, સેન્સ કરજો. અને સેન્સ ન થાય તો વોઇસનો ટોન સાંભળજો. એવી જ રીતે પિતાના માતા પિતાને
ચિત્ર જોજો, સંવેદના લેજો અને વોઇસનું એક ટોન સાંભળવાની કોશિશ કરજો. હવે બંનેના માતા પિતા જેટલું યાદ આવી શકે અને જો અહીંયા સેન્સ કરો કે હવે યાદ શક્તિની લિમિટ આવી ગઈ, આનાથી આગળ હું સેન્સ નથી કરી શકતો, અહીંયા પૂરું થઈ જાય છે, મારી યાદ શક્તિની લિમિટ પૂરી થઈ જાય છે, એક બાઉન્ડ્રી ઉપર હું બેસી ગયો અને મને ખ્યાલ છે કે ત્યાં મોટો ધરોહર છે, આખું એક શું કહેવાય, એક નદી છે જે મારા માતા પિતા, એના માતા પિતા, આખું એક નદી મારી અંદર આવી ગયું. એ નદીનું એન્ડ પોઈન્ટ હું છું, એની એ નદી મારી અંદર પૂરી થાય છે, પણ એ નદી હવે આગળ હું જોઈ નથી શકતો. એ નદીને એક એમ્પ્ટીનેસ અને એ એમ્પ્ટી સ્પેસની સંવેદના અતિશય ઇમ્પોર્ટન્ટ છે. એને ધારણ કરી રાખો ને એની અંદર આપણું સંવેદના લેતા જાજો કે ખાલી જગ્યાની. હવે આખી એક નદીની સેન્સિટિવિટી રાખજો. એની અંદર હવે કોઈના ચિત્ર નથી, બસ એક ધરોહરની સંવેદના છે અને એ મારી અંદર આવે છે. એ ધરોહરની અંદર જે પેટર્ન્સ, મેમરી પેટર્ન્સ મારી અંદર વ્યક્ત થાય છે, એ ધરોહરમાંથી એની અંદર પડેલા છે, એની સંવેદના લેવાની કોશિશ કરજો. ત્યાં એક પ્રશ્ન મૂકજો, એક સંકલ્પ મૂકજો કે રાતના સપનાની અંદર એ મને રિવીલ થશે, મને ખબર પડશે કે શું શું છે. ભય, ગુસ્સો, અતૃપ્તિ અને ઘણી બધી મારી ખૂબીઓ છે, રાઈટ. શ્રદ્ધાની ખૂબી છે, બલની ખૂબી છે, રાઈટ. તો એ બધું પેટર્ન્સ ત્યાં પડેલા છે. બીજાને જજ કરવાનું, તો એ જે ખાલી નદી છે, એ જે તળાવ છે, એને જસ્ટ પ્રશ્ન કરજો કે મારી અંદર જે પડ્યું છે એ મારી સામે આવે, મારી નજરની સામે આવે, મારા સમજણની અંદર આવે. જોતા રહેજો ત્યાં એ ખાલી જગ્યાની અંદર, એને સેન્સ કરતા રહ્યો. અને એ ખાલી જગ્યા એ જે છે, એ જે નદી જે છે, એ ખાલી જગ્યા જે છે, એને કહેજો કે જે કંઈ તમે મારી સામે રિવીલ કરશો, મારી સામે ઉઘાડ કરશો, એને હું સ્વીકૃતિથી લઈશ, સ્વીકાર કરીશ, હું સમજણથી એને પચાવીશ, અંદર કોઈ રિએક્શન નહીં રાખું, અને એ જે અંદર જે પેટર્ન હશે એમાં હું પ્રકાશ ભરી દઈશ અને એમાંથી ઉપર ઉઠી જઈશ. I see it, I allow it, I am released from it, only light. હવે શાંતિથી એ સંવેદનામાં લેજો અને આપણે 1-2 મિનિટ રિધમિક બ્રીધિંગ કરીએ. અહીંયા મ્યુઝિક સાથે પણ કરી શકાય છે આપણાથી. શાંતિથી રિધમિક બ્રીધિંગ કરો. એ તળાવમાં પ્રકાશ છે અને મારી અંદર પ્રકાશ છે. જે પેટર્ન્સ હતા ભયના અને ગાંઠના, એ બધાય માંથી હું મુક્ત થાઉં છું. અને જે આ ધરોહરની અંદર છે, એની અંદર મારી સમજણ,
મારી ભાવના, મારી થેન્કફુલનેસ, મારી કૃતજ્ઞતા, એનું હું તર્પણ કરું છું. અને એ નદીની અંદર એનું તર્પણ કરી દો, થેન્કફુલનેસ. અને ધીમે ધીમે પાછા આવતા જાઓ.